નમસ્કાર, વેધર અપડેટમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવી છે તારીખ 1 ઓગસ્ટના સાંજના સમયે, એટલે કે ઇવનિંગના સમયે અને રાતના મધ્યરાત્રિના સમયે વરસાદનું જોર કેવું રહેવાનું છે અને આ સાથે જ તારીખ 2 ઓગસ્ટના વરસાદનું જોર કેવું રહેવાનું છે ગુજરાત પર, એ તમામ બાબતે આજે આપણે વિંડીના માધ્યમથી વાતચીત કરવી છે। સૌથી મહત્વની વાત એ છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ અને જે ગુજરાત પરથી પસાર થઈ એ સમય દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓ છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાય, પરંતુ ગુજરાતના હજુ અમુક જિલ્લાઓ એવા છે કે જે હજુ પણ વરસાદ માટે તરસી રહ્યા છે, વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યાં પૂરતો વરસાદ પણ નથી થયો અને એ જિલ્લાઓ એટલે જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લો, આ વિસ્તાર એવા છે કે જ્યાં હજુ પણ વરસાદ પૂરતા પ્રમાણમાં નથી પડ્યો। વરસાદ છે, છૂટોછવાયો વરસાદ છે, હળવોથી મધ્યમ વરસાદ છે, પરંતુ જે વરસાદની ઘટ છે એ હજુ સુધી પૂરી થઈ હોય એવી સ્થિતિ નથી સર્જાય। ત્યારે આગામી કલાકની અંદર આપણને વરસાદની શું સ્થિતિ રહેવાની છે એ તમામ બાબતે આપણે વાતચીત કરવાની છે વિંડીના માધ્યમથી। પણ હજુ એક ખાસ વાત કે અત્યાર સુધી આપણે જે માહિતી મેળવી એમાં ક્યાંક ને ક્યાંક સ્થિતિ એ દર્શાવી રહ્યા હતા કે તારીખ 2 ઓગસ્ટના સાંજના સમય સુધીમાં આ વરસાદી સિસ્ટમ જે છે અત્યારે ગુજરાત પરથી હટી જશે, એ વિદાય લઈ લેશે અને રાજસ્થાન તરફ આગળ વધી જશે, એવું આપણે અગાઉ પણ જોયું। પરંતુ અત્યારે સ્થિતિ ક્યાંક ને ક્યાંક બદલાઈ ગઈ છે, અત્યારે જે માહોલ છે એમાં ક્યાંક ને ક્યાંક બદલાવ આવી ગયો છે। ત્યારે હવેની જે નવી અપડેટ્સ છે એ શું છે એ આપણે જોઈશું। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તારીખ 1 ઓગસ્ટના આ જે સમય છે એ 6 વાગ્યા આસપાસનો સમય છે। તો આપણે જોઈ શકીએ છીએ કે જે દક્ષિણ ગુજરાત તરફ સિસ્ટમની અસર હતી એ હવે ધીમે ધીમે આગળ આવી અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર એનું જોર દેખાઈ રહ્યું છે। તો રાજકોટ, મોરબી સહિતના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે ક્યાંકથી ક્યાંક ભારેથી અતિભારે વરસાદનું જોર જોવા મળી શકે છે। જે સુરત, વાપી, નવસારી એ તમામ વિસ્તારોની અંદર અત્યાર સુધી જે રેડ એલર્ટ હતું એ ક્યાંક ને ક્યાંક હવે હટી અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આપણને જોવા મળી રહ્યું છે। સાથે કચ્છના વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે। અત્યારે આપણે જે વેધરની અપડેટ જોઈ રહ્યા છે એ છે 6 વાગ્યાની, તારીખ 1 ઓગસ્ટ 6 વાગ્યાની આસપાસનો સમય છે અને ત્યારે ગોધરા, અમદાવાદ, મહેસાણા, થરાદ આ તમામ વિસ્તારોની અંદર છે એ વરસાદ હળવોથી મધ્યમ રહેવાની શક્યતાઓ છે। મોરબી, જામનગર એ વિસ્તારો એવા છે, રાપર એ તમામ વિસ્તારોની અંદર મધ્યમથી લઈ અને થોડા ભારે વરસાદની શક્યતાઓ છે। પણ રાજકોટ સહિતના જે વિસ્તારો છે થોડુંક આપણે ઇન ડિટેલ જોઈએ તો રાજકોટ સહિતના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે સુરેન્દ્રનગર અને બોટાદ આ તમામ વિસ્તારોની અંદર, સાથે ધાંગધ્રા અને એની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદનું જોર છે એ ભારેથી અતિભારે જોવા મળી શકે છે। આ 6 વાગ્યાની સ્થિતિ છે। હવે જો આપણે આગળના સમય પ્રમાણે જોઈએ તો 7, 8 અને 9 રાતના 10 વાગ્યા આસપાસ છે એ ધીમે ધીમે વરસાદનું જોર છે, સિસ્ટમની જે તીવ્રતા છે એ ક્યાંક ને ક્યાંક ઘટી રહી છે અને હવે માત્ર ગુજરાતના આ એક વિસ્તાર એવો છે કે જ્યાં વરસાદનું જોર ભારેથી અતિભારે રહી શકે છે। બાકી તમામ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે એનું જોર ઓછું થતું જોવા મળી રહ્યું છે। એટલે અમદાવાદની આસપાસના આ જે વિસ્તારો છે કે જ્યાં વરસાદ આજ રાતે એટલે કે તારીખ 1 ઓગસ્ટના રાતના 10 વાગ્યા આસપાસ ખાલી આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે। જે દક્ષિણ ગુજરાતની અંદર જે ખતરો હતો એ હવે ક્યાંક ને ક્યાંક ટળતો જોવા મળી રહ્યો છે। પણ સૌથી દુઃખદ વાત એ છે કે જામનગર, પોરબંદર અત્યારે રાતના 10 વાગ્યાના સમયમાં પોરબંદરમાં કદાચ વરસાદ આવી શકે છે। અત્યારની સ્થિતિ પ્રમાણે એવું જોઈ શકાય છે કે રાતના 10 વાગ્યા આસપાસ પોરબંદરની અંદર મધ્યમથી હળવો વરસાદ આવી શકે છે, સાથે જ જામનગરની અંદર પણ મધ્યમથી હળવો વરસાદ આવી શકે છે। સાથે જ કચ્છ સહિતના વિસ્તારોની અંદર જે રાપરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે। સાથે મોરબી અને રાજકોટમાં પણ રાતના 10 વાગ્યા આસપાસ હળવોથી મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। પરંતુ અમદાવાદ આસપાસના આ એક જ વિસ્તાર એવો છે કે જ્યાં કદાચ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। પણ દક્ષિણ ગુજરાત તરફ જે ખતરો હતો એ હવે ક્યાંક ને ક્યાંક ટળતો જોવા મળી શકે છે। સુરતની અંદર હજુ પણ વરસાદની સિસ્ટમ છે એની શક્યતાઓ દેખાઈ રહી છે કે વરસાદ હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે। હવે આગળ જો જોઈએ રાતના 12-1 વાગ્યાની જે સ્થિતિ છે ત્યાં સેમ સિચ્યુએશન છે કે સુરતની અંદર ધીમે ધીમે તીવ્રતા વરસાદની વધી રહી છે। આ સાથે જ અમદાવાદ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ ધીમે ધીમે સ્થિતિ વધી રહી છે। એટલે આજે રાતના એટલે કે તારીખ 1 ઓગસ્ટ અને આવતીકાલે એટલે કે તારીખ 2 ઓગસ્ટ ત્યારે મધ્યરાત્રિના સમયમાં સુરત સહિતના વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે। બાકી એઝ ઇટ ઇઝ જેમ આપણે અગાઉ વાત કરીએ એમ મોરબી સહિત રાજકોટ અને મહુવા આ વિસ્તારોની અંદર એવું છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। આ સાથે જ આ જે વિસ્તારો છે અમદાવાદ સહિત માં તો આપણને રેડ એલર્ટ જોઈ શકીએ છીએ, પરંતુ વિરમગામ, ધાંગધ્રા અને સુરેન્દ્રનગર એ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક હળવાથી મધ્યમ
વરસાદનો માહોલ રહી શકે છે. હજુ જો આગળ આપણે વાતચીત કરીએ તો સવારના સમયે એટલે કે તારીખ 2 ઓગસ્ટના સવારના સમયની વાત કરીએ તો સવારે 8 વાગ્યા તારીખ 2 ઓગસ્ટ સવારે 8 વાગ્યાની આસપાસની સ્થિતિ જોઈએ તો સુરતમાં અત્યારે આપણને કોઈ વરસાદની શક્યતાઓ દેખાઈ નથી રહી. એટલે સવારે મધ્યરાત્રિએ વરસાદ આવશે, પરંતુ સવારના સમયે ક્યાંક ને ક્યાંક વરસાદ છે એનું જોર ઘટી રહ્યું છે. પરંતુ અમદાવાદ પર હજુ ખતરો ટળ્યો નથી. અમદાવાદ સહિતના વિસ્તારોની અંદર હજુ પણ સવારના 8 વાગ્યા આસપાસ પણ વરસાદ ચાલુ છે. એટલે મધ્યરાત્રિથી લઈ અને સવાર સુધી કન્ટિન્યુઅસલી ત્યાં વરસાદ બતાવી રહ્યા છે, ભારેથી અતિભારે વરસાદ બતાવી રહ્યા છે. પરંતુ રાજકોટ, મોરબી સહિતના જે મહુવા સહિતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આપણને શક્યતાઓ દેખાઈ રહી હતી, એ ધીમે ધીમે ઘટી રહી છે. અને જે કચ્છ સહિતના વિસ્તારો છે આપણે જોઈ શકીએ છીએ, કચ્છ સહિતના વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદનું જોર ધીમે ધીમે આપણને ઓછું થતું જોવા મળે છે. પરંતુ જામનગર અને પોરબંદર સહિતના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર જે પહેલેથી ઓલરેડી ઓછું હતું એ પણ હવે ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે. આ સાથે જ તારીખ 2 ઓગસ્ટના જો બપોરના સમયની વાત કરીએ તો બપોરના 5 વાગ્યા આસપાસ આપણે જોઈ શકીએ છીએ કે તારીખ 2 ઓગસ્ટ બપોરના 5 વાગ્યા આસપાસ છે એ આપણને દ્રશ્યો પ્રમાણે દેખાઈ શકે છે કે સિસ્ટમની અસર છે એ ગુજરાત પરથી હટી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. જે અત્યારની સ્થિતિ પ્રમાણેની આપણે વાતચીત કરીએ છીએ, કદાચ આની અંદર બદલાવ પણ આવી શકે, પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે. એ પ્રમાણે આવતીકાલે તારીખ 2 ઓગસ્ટના સાંજના સમય એટલે કે 5 વાગ્યા આસપાસના સમયનો આપણે જો દ્રશ્યો જોઈ શકીએ છીએ કે સમગ્ર ગુજરાત છે એમાં ક્યાંક ને ક્યાંક વરસાદ છે એનો ખતરો હવે ટળી રહ્યો છે અને સિસ્ટમ ધીમે ધીમે હવે આગળ વધી રહી છે. એટલે કે રાજસ્થાન, ઉદયપુર સહિતના વિસ્તારોમાં સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે. આ સાથે જ જો રાતના સમયની આપણે વાતચીત કરીએ કે તારીખ 2 ઓગસ્ટ રાતના સમયે તો ત્યારે ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર સર્વત્ર વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ છે એ ધીમે ધીમે જતો રહ્યો હોય એવું આપણને દેખાઈ રહ્યું છે. સાથે જ સુરતની અંદર ક્યાંક ને ક્યાંક હળવા છાંટા પડી શકે છે એવી સ્થિતિ અત્યારે બતાવી રહી છે. તો આ જે તમામ વિસ્તારોની અંદર આપણે વાતચીત કરી કે જે પ્રમાણેનો વરસાદ રહેવાનો છે, એમાં સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત છે, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો હતો, ત્યારે પણ જામનગર, પોરબંદર અને દ્વારકા આ વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદની ઘટ જોવા મળી રહી છે. એટલે ત્યાં વરસાદનું જોર એટલું હતું નહીં અને જ્યારે સમગ્ર ગુજરાત ઉપરથી આ સિસ્ટમ હટી રહી છે ત્યારે પણ ત્યાંથી વરસાદની કોઈ આશા હવે રહી નથી. એટલે આગામી થોડા દિવસોને લઈ અને વરસાદની કોઈ સ્થિતિ એ જિલ્લાઓની અંદર આપણને નથી દેખાઈ રહી. ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓની આગળના કલાકોની અંદર એટલે કે આવતીકાલ સાંજ સુધીમાં શું સ્થિતિ રહેવાની છે એ તમામ બાબતે આપણે વાતચીત કરી. આ સાથે જ હજુ જો આની અંદર બદલાવ આવે છે તો આપના સુધી એ તમામ અપડેટ્સ પહોંચાડતા રહીશું. આ સાથે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.